હવે અચાનક છે વરસાદે હવાના પોરમાં બાકાજી બોલાવીને જવું પડ્યું ફટાફટ ટ્રેક્ટર લઈને નીણ ભરવા હાટું વાળીએ. તો દેવીઓ અને સજનો 70મો બ્લોગ રૂપાળા બાબલાની સાથે. હવે ઘણા મહિનાથી છે વરસાદની વાટ જોઈને બેઠા હતા. ફાઇનલી છે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ. ઈશુ પણ જ નવરે દીધી પેલા તો. હવે ધાબા ઉપર ચડીને પવનની ટાઢી લેરકી ખાવા હોવા તો બીજા કોક જાય, પણ વારો મારો પડી ગયો ખાટલો લેવામાં. ઘરનું નાનું મોટું કામ પતાઈને પહોંચી ગયા સીધા વાડીએ. મારા વાળ ન જો પણ એકચ્યુઅલી મારો કપા જોઈ લો. હવે આવો હારો કપાસ રોજ 2-2 ફૂટ વધે તો બહુ મજા આવે. इसकी गारंटी मैं नहीं दे सकता. હવે રૂપાળા બબલાના રૂપાળા કપા માટે એક લાઈક તો બનતી છે. હવે આપણે આવી જતા વાડીએ કપા બીજવાના, મોટર ઓન કરી દીધી, બેસન નાકા વળે સીધા ઘર ભેગતા. ઘરે આવીને એક ઓવડીને સાફ સફાઈ કરી નાખીને કચરાને સીધો બાળીને ભસ્મત કરી નાખ્યો. ઓવડીની સાફ સફાઈ કરતા કરતા આપણને મળી ગઈ 2 સાયકલો. હા, લેવા માટે કોન્ટેક્ટ કરી શકો છો. આ તડકાની એક તો નીણ ભરવા જવાને છે ને ઉપરથી લારી માગીને લઈ જવાને છે. થોડી ઘણી મહેનત તો વધારે જ કરવી પડશે. હવે એકચ્યુઅલી આ બંકાના સાઈઝ થોડીક વધારે જ પીવાઈ ગઈ લાગે છે. કુછ તો ગડબડ જરૂર હે. વારા ફરતી છે બધા પાસે થોડી લારી ખાલી કરી નાખીને ફેંટાનો બાટલો લઈને પહોંચી સીધા વાડીએ નીણ ભરવા. ખેતરમાં એટલી બધી નીણ ભળે ને એક વાત તો પાકી થઈ ગઈ છે, કડીના કડાકા બોલવાના સાસ. હવે એક તો આ કાળા તડકાની આ 2 ભાઈ મહેનત કરે છે ને વનાજો ભાળે છે ને વિડીયો તો સપલના ઘા કરશે. બસ હવા નીકળ હવા મારી નહીં પણ ટ્રેક્ટરના ટાયરની વહી જવાની નીણ ભરી ભરીને. A few moments later. થોડી વાર પછી છે નીણનું ભરોટું ભરીને ઘરે તો આવી જાય, પણ એટલે હાકવામાં ધ્યાન રાખીને કોકની દિવાલ ઉખાડ નાખીશ. ટ્રેક્ટર ખાલી કરીને એટલી બધી તાકાત ઓછી થઈ ગઈ તે ફટાફટ છે ગુલ્ફી જ ખાવી પડી. અને હા, ઉનાળાની શેલીની પેલી ગુલ્ફી ખાઈ લેજો પાછા. વાત તો સહી હે. 2 hours later. 2 કલાક પછી છે નીણ હારુંનું કામ તો પૂરું થઈ ગયું, પણ અસલી ખેલ તો હવે શરૂ થાય. હવે ઢોર તો આપણે કોઈ જીવનમાં રાખ્યા નથી, પણ તોય નીણ ખડકવામાં વારો આવી ગયો ખરો. हमारे यहाँ ऐसा ही होता है.